મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં દેશો. હું પણ મજામાં છું. જય માતાજી. તો આજે આપણે સવારમાં નાસ્તો બનવાનું ચાલુ છે. જોઈએ શું બનાવે છે સવારમાં નાસ્તામાં. તો આપણે તો ભાખરીમાં નાસ્તામાં આજે ભાખરી બનાવે છે. તો ભાખરી બનવાનું ચાલુ છે. આપણે દીખો ભાખરી બનાવવાનું ચાલુ કર્યું એને દેશી ગાયના ઘીને એવો કે આપણે ભાખરી બનાવવાનું આજે નાસ્તામાં ચાલુ છે. આપણે ચા બનાવવાની છે. એક બાજુ ભાખરી બનવાની ચાલુ છે અને એક બાજુ આપણે ચા બનાવવાની છે. તો આપણે ચા માટે તપેલીમાં દૂધ નાખી દીધું છે. બાજુ જો પ્યોર દેશી ગાયનું ઘી લગાડે છે ભાખરીની અંદર. આપણે એક બાજુ ચા મૂકી દીધી છે, એક બાજુ ભાખરી બનવાનું ચાલુ છે. મિત્રો, આપણે જે સવારમાં નાસ્તો કરીને નીકળ્યા હતા અને જે આપણે 1 વર્ષ જૂના વાવેતર કરેલા રોપા છે તેની અંદર અમે આંટો મારવા ગયા છીએ. તો ખૂબ જ વરસાદ સારો થયો છે એટલે રોપામાં ગ્રોથ પણ સારો છે. અને આ તમને જે મિત્રો દેખાય છે એ અમારા 1 વર્ષ જૂના રોપા વાયેલા છે. આ વર્ષે પણ અમે નવા વાયા છે. તો કેવા મસ્ત લાગે છે જુઓ તમે. કણજી છે, કરંજ છે, લીમડા છે, લીયાર છે, દેશી બાવળ છે, પીપળા છે, ઉમરા છે, વડ છે, પીપર છે, નગોડ છે. તો ઘણી જાતના અમે નવા રોપા વાયેલા છે. તો 1 વર્ષ જૂના છે. સારો વરસાદ થતાં ખૂબ જ સારો ગ્રોથ છે રોપામાં. જોઈ શકો છો મિત્રો કેવો મસ્ત અમારો પ્લોટ થઈ ગયો છે. જુઓ તમે.
આપણે બપોરનું જમવાનું પણ હવે તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે જમી લઈએ બપોરનું, જેમાં ઘઉંના રોટલા બનાવ્યા છે, રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે, ઘી છે, ગોળ છે, શાક છે. તો ચાલો આપણે આજે જમી લઈએ, બપોર કરી લઈએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો.